અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢવાના મામલે વિરોધ વકરવાની શરૂઆત થઈ છે। આ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગઈકાલે સુરત શહેરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવતા મામલો ગરમાયો છે। આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ગૃહમંત્રી સોબાજીઓ મારે છે, સેંખીઓ કરે છે। સુરતમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકરો પર ફરિયાદ થઈ છે તે ગૃહમંત્રીના ઇશારે થઈ છે તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવતા શું સમગ્ર મામલો બીચક્યો છે, વિગતે વાત કરી। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક ડખો છે, આંતરિક વિખવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ છે તે સામે જોવા મળ્યા હતા। એક જૂથ જે લેટર બોમ્બ બનાવ્યો હતો અને ત્યારબાદ આ લેટર વાયરલ થયા બાદ તેમના પર ગુનો પણ નોંધાયો હતો, જેમાં એક પાટીદાર સમાજની યુવતી પણ પોલીસની કાર્યવાહીમાં પેશાઈ હોય તે પ્રકારની વાત સામે આવી હતી। એમાં યુવતીનું સરઘસ પણ પોલીસે કાઢતા વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી। આ મામલામાં વિપક્ષ નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ સતત નિવેદન આપી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને સુરત શહેરમાં ગઈકાલે અમરેલી જિલ્લામાં જે પાટીદાર સમાજની યુવતી સાથે ઘટના બની તે ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા। તે દરમિયાન પોલીસે તેમની અટકાયત કરીને એવા પણ સમાચાર છે કે વરાછા પોલીસ સ્ટેશન ખાતે 12 જેટલા કોર્પોરેટરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તેના જ કારણે વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। આ મામલાના સંદર્ભમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ગૃહમંત્રીના ઇશારે પાટીદાર સમાજના જે કોર્પોરેટરો છે આમ આદમી પાર્ટીના સુરતના તેમના ઉપર ફરિયાદ થઈ છે। સાથે જ તેમણે શું પ્રહાર કર્યા છે। અમરેલી લેટરકાંડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારે આ ગુજરાતની સરકાર, ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ દીકરી એના પરિવાર સાથે અમે છે। સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો। ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી FIRઓ કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે। ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ, ખોટી શોબાજી કરવાના બદલે, ખોટી શેખીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી PMO CMO અધિકારીઓ પકડાય છે, નકલી જજ પકડાય છે, નકલી કચેરીઓ, નકલી કોલેજો, નકલી શાળાઓ પકડાય છે, એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો? ત્યારે બુટલેગરો હોય, ભૂમાફિયા હોય કે બળાત્કારીઓ હોય ગુજરાતમાં બેફામ બન્યા છે। મહિલાઓ સુરક્ષિત નથી, બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર, નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે? જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું કહેવું છે કે જ્યારે ગુજરાતમાં નકલી CMO અધિકારી, નકલી PMO અધિકારી, નકલી જજો સહિતની જે નકલી વસ્તુઓ પકડાય છે, નકલી કોલેજો હોય, નકલી સરકારી કચેરીઓ હોય,
ત્યારે આ મામલામાં કાર્યવાહી ક્યારે થશે, ક્યારે આવા આરોપીઓના વરઘોડાઓ ક્યારે કાઢવામાં આવશે, તે પ્રકારના સવાલો તેમણે ઉઠાવ્યા. સાથે તેમણે કહ્યું કે જે બુટલેગરો છે, જે ભૂમાફિયાઓ છે, જે આ સામાજિક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો છે, તેમની સામે ક્યારે કાર્યવાહી થશે, તે પ્રકારનો પ્રશ્નાર્થ પણ તેમણે પોતાના નિવેદનમાં ઉઠાવ્યો છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.